જેને પોતાના જ્ઞાનનું અભિમાન છે તેને તેના અભિમાનનું જ્ઞાન હોતું નથી અને તે પોતાને શીખવાના બધા રસ્તા બંધ કરી દે છે અને બીજાને પ્રભાવિત કરતા ફર્યા કરે છે। ગંગા નદી પાર કરવા માટે એક પંડિતજી નાવમાં બેસી જાય છે। નાવ કિનારા તરફ જઈ રહી હતી। પંડિતજી નાવિકને જોઈ રહ્યા હતા। પંડિતે નાવિકને પ્રશ્ન કર્યો, ગણિતના સૂત્રો જાણો છો? ના પંડિતજી, હું તો ફક્ત મારી આવક અને ખર્ચાનો હિસાબ કરી લઉં છું અને જીવનમાં એક જ સૂત્ર યાદ રાખું છું, ખર્ચા કમાણી કરતાં વધારે ક્યારેય ન કરવા। ત્યારે પંડિતજીએ પોતાની પંડિતાઈ દેખાડતા કહ્યું, અરે ઓ ભોલે વ્યક્તિ, તારી જિંદગી તો ગઈ પાણીમાં। પછી પંડિતજીએ બીજો પ્રશ્ન કર્યો, કંઈક ભૂગોળનું જ્ઞાન છે તને? કયું રાજ્ય ક્યાં છે, કયો દેશ ક્યાં છે, કંઈ જાણે છે? નાવિકે ફરીથી નમ્રતાથી કહ્યું, માફ કરજો પંડિતજી, મને તો આજુબાજુના થોડા ગામ અને વિસ્તારની જ ખબર છે, પણ મારા ગામના લોકો સાથે મારો સંબંધ સારો છે। મુસીબતમાં એક બૂમ પાડવાથી દોડ્યા આવે છે। ત્યારે ફરીથી પંડિતજીએ કહ્યું, અરે ઓ ભોલે નાવિક, તને ભૂગોળની પણ ખબર નથી? તારી અડધી જિંદગી ગઈ પાણીમાં, સમજ। હવે પંડિતજીએ ત્રીજો પ્રશ્ન કર્યો, વેદ પુરાણ ઉપનિષદો એ બધું બાજુમાં મૂકી દો, મહાભારત કે રામાયણ તો વાંચી જ હશે ને? નાવિકે ફરીથી નમ્રતાથી કહ્યું, હું ભણેલો નથી પંડિતજી, થોડી વાર્તા અને દંતકથા મારી માતા પાસેથી સાંભળી હતી, પણ દરેક વાર્તામાં એક શીખ મળતી હતી, તેને જ મારા આચરણમાં ઉતારી લેતો અને જિંદગી સુખથી ચાલે છે। હવે પંડિતજી માથા ઉપર હાથ રાખીને બોલ્યા, અરે ઓ ભોલે નાવિક, તે શું કર્યું જિંદગી પર? તારી પોણી જિંદગી ગઈ પાણીમાં, સમજ। હવે ગંગામાં પાણીનો પ્રવાહ ઝડપી થવા લાગ્યો। નાવિકે જોયું કે પાણીમાં એક ચક્રાવો થવા લાગ્યો છે અને નાવ તે તરફ ખેંચાવા લાગી છે। નાવિકે પંડિતને કહ્યું, પંડિતજી, નાવ ડૂબવાની તૈયારીમાં છે, પાણીમાં કૂદી જાઓ તો જ આપણે બચી શકીશું। પંડિતજી ગભરાઈ ગયા અને બોલ્યા, અરે ભાઈ, મને તો તરતા જ નથી આવડતું। હવે નાવિક પાણીમાં કૂદતી વખતે પંડિતને બોલ્યા, મહાનુભાવ, હવે તમારી તો આખી જિંદગી ગઈ પાણીમાં, સમજો। અને થોડીક વારમાં નાવ દૂર જઈને પાણીમાં ઊંધી વળી ગઈ। મિત્રો, જ્ઞાન ન તો અભિમાન કરવા માટે હોય છે, ન બીજાનું અપમાન કરવા માટે। જ્ઞાનનો પ્રયોગ તો સમસ્યાનું સમાધાન કરવા માટે જ હોય છે। ગમે તેટલા પુસ્તક વાંચી લ્યો, ગમે તેટલી ડિગ્રી મેળવી લ્યો, પણ જ્ઞાન ત્યારે જ સફળ થાય છે જ્યારે આચરણમાં ઉતારો, જેનાથી અહંકાર ન આવે, જેમાં દેખાડો ન હોય, બસ તે જ સાચું જ્ઞાન છે। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।